બૌદ્ધિક અને વિકાસાત્મક દિવ્યાંગ બાળકો માટે સાધારણ અને સરળીકૃત બેઝિક કિટ. કિટ 3 7 થી 11 વર્ષ પ્રાઇમરી જૂથ માટે. વિષય સૂચિ: લાકડાની શાકભાજીના ચિત્રોનું ઉખાણું, સ્લેટ અને મણકા ગોળી, ચિત્ર અને શબ્દના કાર્ડ, કીટને જોડવી, સંખ્યા કાર્ડ, રોજિંદા જીવનની વસ્તુઓનો પ્રયોગ, લાકડાના હથોડાવાળો પાઉન્ડ રમકડા, લાકડાના બે જિગસો કોયડા, સમય દર્શાવતી કીટ, ગણતરી કરો અને જોડો, લાકડાના ઉખાણા, મૂળાક્ષરની કીડા, કાર્યાત્મક સાક્ષરતા કાર્યપોથી, કાર્યાત્મક સંખ્યાકીય કાર્યપોથી, યુકેજી સ્તરના પુસ્તકો, ધોરણ 1ના પુસ્તકો, જાદુઈ સ્લેટ, રંગ પૂરવાની ચોપડી અને રંગીન ચોક, ડબ્બામાં દોરા સાથે મોતી, NIPIDના પુસ્તકો, કિટ બેગ અને પ્રયોગ મેન્યુઅલ. PR1 લાકડાના શાકભાજીના ચિત્રોનું ઉખાણું. વર્ણન: એક મુલાયમ લાકડાના બોર્ડ પર 8 શાકભાજીના ઉખાણા જેમ કે રીંગણ, ભીંડા, ડુંગળી, ટમેટા, બટાટા, ભીંડી, કોબી અને ફુલાવર જે અલગ કરી શકાય છે. પ્રયોગ: બાળકો શાકભાજીના નામ, આકાર અને રંગ ઓળખવાનું શીખી શકે છે. PR2 સ્લેટ અને મણકા ઘોડી. વર્ણન: 2 ભાગમાં વહેંચાયેલી લાકડાની ફ્રેમ, એક ભાગમાં દાંડીમાં મોતી છે, બીજા ભાગમાં મોતીની મદદથી ગણતરી કરીને પાટી પર લખવા માટે છે. પ્રયોગ: મૌખિક ગણતરી શીખતા પહેલા ગણતરી શીખવાની આ શરૂઆતની રીત છે. આ ઉંમરમાં ગણતરી શીખવાની આ એક રીત છે જેમાં મોતી ગણવાનું શીખે છે. PR3 ચિત્ર અને શબ્દોના કાર્ડ. વર્ણન: ભીના ન થાય તેવા રોજિંદી પ્રવૃત્તિઓ જેવી કે ખાવાનું ખાવું, દાંત સાફ કરવા, નાહવું વગેરે ચિત્રોવાળા કાર્ડ. પ્રયોગ: બાળકો પોતાની રોજિંદી ક્રિયાઓ જેમ કે નાહવું, દાંત સાફ કરવા, ખાવાનું ખાવું વગેરે સ્વતંત્ર રીતે કરવાના શિક્ષણના હેતુથી બનાવ્યા છે. બાળકો ધોરણમાં અભ્યાસ માટે વાંચશે અને રોજિંદી ક્રિયાઓને કરવાનો પ્રયત્ન કરશે. PR4 કીટને જોડવી. વર્ણન: કીટમાં જુદા જુદા પ્રકારની વસ્તુઓના હિસ્સાઓ જેમ કે વાહન, પ્રાણી વગેરે છે. તેમાં ઈજા ન કરે તેવા સુરક્ષિત સાધન જેવા કે નટ અને બોલ્ટ છે. તેનાથી જુદા જુદા આકાર સરળતાથી બનાવી શકાય છે. પ્રયોગ: બાળક જીવિત અને નિર્જીવ એમ બંને વસ્તુઓના જુદા જુદા ભાગોનું જ્ઞાન મેળવશે. PR5 સંખ્યા કાર્ડ. વર્ણન: એક સંખ્યાવાળું લાકડાનું કાર્ડ જેમાં ગાણિતિક નિશાની છે જેમ કે પ્લસ, બાદબાકી, ગુણાકાર, બરાબર વગેરે. પ્રયોગ: બાળક ગણતરી, સંખ્યાની ઓળખાણ તેમજ નિશાની જલ્દી શીખશે અને રમતા રમતા સાચી ગણતરી શીખશે અને ધોરણની સ્પર્ધામાં ભાગ લેતા શીખશે. PR6 રોજિંદા જીવનની વસ્તુઓનો પ્રયોગ. વર્ણન: હેન્ડલવાળી ચમચી, સરળતાથી પકડી શકાય તેવું ટૂથબ્રશ જેના છેડે ઘંટડી લગાડેલી છે, ખૂંટીઓ ઉપર મારી ગ્લાસ, બહારની તરફ વાળેલી કિનારીવાળો ગ્લાસ જેમાંથી પાણી નહીં છલકાય. પ્રયોગ: બાળક ચમચીથી ખાવાનું શીખશે. બહારની તરફ કિનારી વાળેલો ગ્લાસ હોવાથી પાણી નહીં છલકાય. દાંતોની સુરક્ષાની ટેવો તેમજ દાંત સાફ કરવાની રીત શીખશે. ચમચીથી ખાવાનું શીખશે. ગ્લાસથી પાણી પીવાનું શીખશે.
PR 8 લાકડાના 2 જીગસો કોયડા. વર્ણન 2 લાકડાનો કોયડા જેમાં એક અઠવાડિયાના 7 દિવસ અને બીજામાં 12 મહિનાના નામ ક્રમશ લખેલા હોય છે. પ્રયોગ બાળક ઉખાણાની 2 અલગ રીતો શીખશે. એકમાંથી અઠવાડિયું તેમજ મહિનાના નામ શીખશે અને બીજામાંથી વસ્તુઓના આકાર શીખશે. PR 9 સમય દર્શાવતી કીટ. વર્ણન 2 ફરી શકે તેવા કાંટાવાળી લાકડાની ઘડિયાળ. 3 રબરની મુદ્રા, એક ચોરસ, એક ગોળ અને એક ઈંડા આકારની ઘડિયાળ અને એક સ્ટેમ્પ પેડ જેમાં 9A4 સાઇઝના કાર્યપોથી પણ છે. પ્રયોગ આનાથી બાળક સમયને સેટ કરવો જેમ કે કલાક તેમજ મિનિટ તેમજ ઘડિયાળનું દરેક કાર્ય શીખી શકે છે. બાળક દિવાલ ઘડિયાળના વિભિન્ન આકારોની પણ શીખી શકે છે. PR 10 ગણતરી કરો અને જોડો. વર્ણન લાકડાના 2 ટેબ્લેટ જેમાં એક સેટમાં સંખ્યા અને બીજામાં તેને મેળ ખાય તેવા ટપકા છે. પ્રયોગ બાળક ટપકા ગણવાનું અને સાચી સંખ્યા સાથે જોડવાનું શીખશે. PR 11 લાકડાનું ઉખાણું માનવ શરીરના અંગો. વર્ણન માનવીની આકૃતિવાળું લાકડાનું રમકડું જેમાં માનવ શરીરના અંગોને એક દટ્ટોની મદદથી ઉપર ખેંચીને અલગ કરી શકાય છે અને ફરીથી ગોઠવી શકાય છે. પ્રયોગ બાળક શરીરના અંગોને અને તેના કાર્યોને શીખી શકે છે તેમજ તેનાથી ઉખાણું ઉકેલવામાં તેને મદદ મળશે. દટ્ટો ખેંચવાથી અને ફરીથી ગોઠવવાથી તેનામાં પ્રિન્સર ગ્રીપ વધશે. PR 12 લાકડાઓનું ઉખાણું મૂળાક્ષર કીડા. વર્ણન પતંગિયાના આકારના નરમ લાકડાના પતંગિયાની ઈયળ જેને ઉપર ખેંચવા માટે દટ્ટો છે. પ્રયોગ આમાં ઉખાણાને ઉકેલવાની તેમજ અક્ષરોને સાચા ક્રમમાં ગોઠવવાની ક્ષમતા વધશે. દટ્ટાને ખેંચીને ફરીથી ગોઠવવાથી બાળક પ્રિન્સર ગ્રીપ વધશે. PR 13 કાર્યાત્મક સાક્ષરતા કાર્ય પોથી. વર્ણન ભાષા કૌશલ્યનો પરિચય કરવામાં આ એક માર્ગદર્શક પુસ્તક છે. વિષય સૂચિ આ મૂળાક્ષર લખવા માટેનું અભ્યાસ પુસ્તક છે. આમાં વર્ણાક્ષરોને ગૂંથવાનો અને લખવાનો અભ્યાસ થશે. આમાં રંગબેરંગી ચિત્રોવાળા 56 પાના છે. PR 14 કાર્યાત્મક સંખ્યાત્મક કાર્ય પોથી. વર્ણન આ સંખ્યાની ઓળખ કરવાનું પુસ્તક છે. આમાં ગૂંથવાના તથા લખવાના નાના નાના પાઠ છે. વિષય 1 થી 50 સુધીની સંખ્યા ચિત્ર સાથે અભ્યાસ કરી શકાય છે. આમાં 56 પાના છે. આ પુસ્તક પેન્સિલ પકડવા માટે અને પકડ વધારવામાં મદદ કરે છે. PR 15 બાલ મંદિર સ્તરના પુસ્તકો 1 થી 100 ચિત્રો સાથેનું સંખ્યા પુસ્તક છે. એક ભાષા પુસ્તક વાર્તાઓ સાથેનું. પ્રયોગ બાળક 1 થી 100 ની ગણતરી શીખે છે. તે એકી બેકી સંખ્યા પણ શીખે છે. આ પુસ્તકથી વાંચતા ઉચ્ચાર અને સમજતા પણ શીખે છે. PR 16 ધોરણ 1 ના પુસ્તકો. વર્ણન ગણિતનું પાઠ્યપુસ્તક. આમાં સંખ્યાઓ ઉમેરવી ઘટાડવી ગુણાકાર
ભાગાકાર કરવો વગેરે છે. અંગ્રેજી પાઠ્યપુસ્તક. આમાં વાર્તાઓ અને કવિતાઓ છે. પ્રયોગ. આ પુસ્તક સમજવામાં, શબ્દભંડોળ શીખવવામાં, ઉચ્ચારણ કરવામાં વગેરેમાં બાળકને મદદ કરશે. PR 17 જાદુઈ પાર્ટી. વર્ણન. પ્લાસ્ટિકની ફ્રેમ બિનઝેરી, તૂટે નહીં તેવી સપાટી કોઈપણ ચિત્ર બનાવવા માટે પેન્સિલ આકારની સ્ટેન્સિલ, એક કિનારેથી બીજા કિનારા તરફ ખૂણામાં સ્લાઇડિંગ બટન જે ભૂંસવાની સરળ પદ્ધતિ છે. પ્રયોગ. આ બહુહેતુક પાટીનો ઉપયોગ ચિત્ર બનાવવા, લખવા માટે અને જોડવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આને રમત માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. જલ્દીથી ભૂંસાવવાથી સમય બચાવે છે અને રમતમાં બાળકોનું મોટર કૌશલ્ય વધે છે. PR 18 રંગ પૂરવાની ચોપડી અને રંગીન ચોક. વર્ણન. આ પુસ્તકમાં રંગબેરંગી ચિત્રો છે તેમજ રંગ ભરવા માટે કોરા ચિત્રો છે. આમાં A4 આકારનું પુસ્તક રંગીન ચોકના સેટની સાથે મળે છે. પ્રયોગ. આ પુસ્તક બાળકમાં ફાઇન મોટર વધારે છે, જેથી રંગીન ચોક પકડવાનું, હાથની ગતિને નિયંત્રિત કરવાનું શીખે છે. PR 19 દોરી સાથે મોતી. વર્ણન. નાયલોનના મોટા દોરામાં પરોવાયેલા ચમકતા રંગના બિનઝેરી, ધોઈ શકાય તેવા પ્લાસ્ટિકના મોતી. વિષય સૂચિ. બાળકોને રંગોની ઓળખાણ થાય છે, મોતી પરવવાનું શીખે છે, જુદી જુદી પદ્ધતિઓ બ્રેસલેટ બનાવતા અથવા ફાઇલ બનાવવાનું શીખે છે. NIPIDના પુસ્તકો. વર્ણન. 1. માનસિક વિકલાંગ વિદ્યાર્થીઓ માટે કાર્યાત્મક સાક્ષરતા શીખવાડવી. 2. કાર્યાત્મક સાક્ષરતા ફ્લિપચાર્ટ. 3. કાર્યાત્મક સાક્ષરતા કાર્યપોથી. 4. કાર્યક્ષમતા સંખ્યાત્મક કાર્યપોથી. 5. સ્વતંત્રતા તરફ શ્રેણીનો સેટ. 6. રમો, મજા કરો અને શીખો. વિષય સૂચિ. બાળકના મનમાં દરેક દિવસની વસ્તુઓ વિશે વિચાર આવશે, બાળકના અવલોકનમાં વધારો થશે તેમજ તેની આજુબાજુને સમજશે. કિટ બેગ. વર્ણન. બેગ વોટરપ્રૂફ છે, તેમાં બધી વસ્તુઓ સરસ રીતે પેક કરેલી છે. આભાર.